પાલિકાની આ કામગીરી દરમિયાન નાગરિકોમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે કાંસો પર થયેલા દબાણને લઈ પાલિકા દ્વારા કોઈ અસરકારક પગલાં કેમ લેવામાં આવતા નથી। કેટલાય વિસ્તારોમાં કાંસ પરના દબાણના કારણે પાણી વહેવાનું અવરોધાય છે અને પરિણામે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી રહે છે। શહેરીજનો પાલિકાને આ દબાણકર્તાઓની સામે કડક પગલાં લેવાની માંગ ઉઠાવી રહ્યા છે। આવા દબાણો દૂર કર્યા વિના સાફ સફાઈ અભિયાન અધકચરું સાબિત થશે અને નાગરિકોને ફરીથી ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, જેથી નગરપાલિકા દ્વારા કાંસોની સમસ્યા સફાઈની સાથે સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી આશા નાગરિકો રાખી રહ્યા છે। ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી જુદી 27 જેટલી વરસાદી પાણીના નિકાલ માટેની નાની મોટી કાચી પાકી કાસ ગટરો આવેલ છે। નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત દર વર્ષે જેસીબી તેમજ પોકલેન મશીનો દ્વારા આ કાસની સંપૂર્ણ સફાઈ કરાવવામાં આવેલ છે। હાલ પણ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ કાંસોની સફાઈની કામગીરી ચાલી રહેલ છે અને એ કામગીરી વ્યવસ્થિત રીતે કરી અને આ ચોમાસાની અંદર પાણી ભરાવાના બહુ મોટા પ્રશ્નો ના થાય અને લોકોને હાલાકી ના પડે એ માટે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરેલ છે। અમને દર વર્ષે આ તકલીફ બહુ પડે, ગટરની કચરો બહુ આવે છે ને એને કોઈ સાફ સફાઈ કરવામાં રાજી નથી। એમને મેં હમણાં વિનંતી કરું છું કે આ દર વર્ષે આ જ પોઝિશન આવે છે। સતીશભાઈ, હાલમાં આ પોકલેન ચાલી રહ્યું છે, કાંસની સફાઈ થઈ રહી છે, શું કહેશો એ બાબત? તમારી વાત બરાબર છે, પણ કોઈ પોઝિશન લેવા માંગતા નથી કે આ ખાલી કચરો હટાવીને સાઈડ પર આવી જાય, બરાબર છે, એનો કચરો નિકાલ કાઢતા નથી એ લોકો ને એનો કોઈ ગટરનો બી કોઈ નિર્ણય નથી કે લાવતા એ ગટરનો। આગળથી કાંસનો પ્રોબ્લેમ છે, આગળથી પેલા ભંગારવાળાએ જે લાખ્યો પાઇપ એના માટે બી પાણી જતું નથી। મારું નામ કોકિલાબેન નટવરભાઈ પ્રજાપતિ છું। હું મોહમ્મદપુરા નનુમિયાના નારા પાસે રહું છું અને અહીંયા કોઈ સાફ સફાઈ કે કોઈ ગટર કાઢવા કે કોઈ જ જોવા નથી આવતું। નગરપાલિકાવાળા આવે છે, જોઈને ચાલ્યા જાય છે અને સવાર સાંજ નરકનું 2 ટાઈમ પાણી રોડ પર જાય છે। 5 ટાઈમના નમાજી માણસોને બી છાંટા ઉડે છે। માસી, તમારા ઘર પાસે આ નન્નુમિયાની કાંસ પણ આવેલી છે, તો કાંસની કેવી હાલત છે? એ બધું એવું જ છે ભાઈ। આજે વર્ષોથી હું અહીંયા રહું છું, કોઈ દિવસ કોઈ હરિજનો ઝાડુ મારવાય નથી આવતા અને કોઈ મેમ્બરો આવે છે તો આપણે કહેવા જઈએ છીએ તો હા એ બધું થઈ જશે આમ કરીને વાત ટાળી મૂકે છે।